સર્જાઈ રહી છે અને પેટ્રોલ ડીઝલ લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી ગઈ છે. દિયોદરના જાડા હાઈવે પર પેટ્રોલ પંપ પર લાંબી લાઈન લાગી છે. ખેડૂતો ટ્રેક્ટર અને કેરબા લઈ પેટ્રોલ પંપ પર પહોંચ્યા છે. કલાકોની લાઈનમાં ઉભા રહેવા છતાં ડીઝલ મળતું નથી ખેડૂતોને. ડીઝલ ન મળવાને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. સરકાર પૂરતું ડીઝલ આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો આ દ્રશ્યો છે વાવ થરાદના, જ્યાં પંપ ઉપરની આ લાઈન ડીઝલ લેવા માટે ખેડૂતોએ ટ્રેક્ટરોની લાઈન લગાવી છે. કોઈ ખેડૂતો કેરબા લઈને પહોંચ્યા છે. એક તરફ આ સિઝન છે કે જેમાં ડીઝલની જરૂરિયાત રહેતી હોય છે ને એવા સમયે ડીઝલ ન મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. હોય નહીં, અત્યારે કોઈને દૂધ ભરાવા જવાનું છે, કોઈને ખેડ કરવાની છે, બધા લાઈનમાં ઉભા છે. 10 લીટર આવે તો 2-3 કલાક ટ્રેક્ટર હેડે, 3 કલાકમાં થઈ રહે. ઘડી હોય આપો. હું એમ કહેવા માંગુ તાત્કાલિક સરકારે, આપણે ઓનરોને કઈ કહેતા નથી, પણ સરકારે તાત્કાલિક એમને જોઈએ એટલું ડીઝલ આપવું જોઈએ. ડીઝલ લેવા આવ્યા કેટલા સમયથી ઉભા છે? હવે ઉભા 2 કલાકથી, હજી 4 કલાકે નંબર આપશે તો પૂરતું એમ નથી હાલતા ને, કાર્બોય નથી ભરાવતા. 1500 નો હાલે છે. હા, 1500 નો હાલે છે. અત્યારે ચોમાસું સિઝન માટે બધું શેડવાનું પડ્યું, બાકી બાજરી લેવાની બાકી પડી બધી ખેડૂતને.